પ્રેમની પરીક્ષા ન થાય. Good morning, ma'am. Good morning. ગુડ મોર્નિંગ મેમ. Good morning. ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ Good મેડમ. morning. ગુડ મોર્નિંગ મેડમ. ગુડ મોર્નિંગ મેડમ. Good morning. ગુડ મોર્નિંગ મેડમ. Good morning. તમે જે રણવીર સરની ફાઇલ મંગાવી હતી ને એ હું લઈ આવ્યો છું. લાવ. You can go now. જી મેડમ. પ્રોડક્શન ધીરે ધીરે અપ જઈ રહ્યું છે. રણવીર, Yes, madam. please come to my cabin. Yeah, I'm coming. पूजा, तेरे सिवा कौन है मेरा दूजा? તારો ચહેરો છે કે મહેકતું ગુલાબ છે, તારી આંખો છે કે છલકતી શરાબ છે, તું તો જીવતી જાગતી એક વસન છે દિલબર, મારા જીવનમાં ઉગેલ તું આફતાબ છે. હાય હા. હા મિસ્ટર જોશી, મેં તમને મેલ તો કરી દીધો છે, તમે ચેક તો કરો એકવાર. રણવીર, બેસ ને એક મિનિટ. મિસ્ટર જોશી, હું તમને થોડી વારમાં ફોન કરું, ઓકે? રણવીર, તમારા માટે એક ખુશ ખબર છે. રિયલી? હા, તો જલ્દી કહો મેડમ. આ વર્ષે આપણી કંપનીએ ખૂબ જ સારો પ્રોગ્રેસ કર્યો છે અને આ બધા પાછળ તમે ઘણી મહેનત કરી છે. આથી મેં નક્કી કર્યું છે કે આ વર્ષે હું તમને આપણી કંપનીના સિનિયર મેનેજરની પોસ્ટ સોંપવા જઈ રહી છું. સિનિયર મેનેજર? યસ. ઓ માય ગોડ મેડમ, તમે આ શું કહો છો? મને તો વિશ્વાસ જ નથી થતો. સિનિયર મેનેજર? ઓ ગોડ મેડમ, થેન્ક યુ સો મચ મેડમ. મેડમ, આઈ કાન્ટ એક્સપ્લેન મેડમ. ઓકે રણવીર, કંટ્રોલ યોર સેલ્ફ. ઓ સોરી મેડમ, પણ હું શું કહું મેડમ? થેન્ક યુ સો મચ. ઇટ્સ ઓકે રણવીર, યુ મે ગો નાઉ. ઓકે મેડમ. પપ્પા, મમ્મી, ક્યાં છો તમે? અરે અહીં બેઠા છો તમે? હા બેટા આવો. અરે બેટા, કેને ભડાકે દઈને આવ્યો છે એટલે આટલો બધો બરાડા પાડે છે? પપ્પા, કોઈને ભડાકે દઈને નથી આવ્યો, બસ કોઈનો વિશ્વાસ જીતીને આવ્યો છું. હે? શું વાત છે બેટા? માંડીને વાત કર. પપ્પા, પૂજાને મેં એવી તો વિશ્વાસમાં લીધી છે ને કે એણે કંપનીના તમામ કામકાજ હવે મને સોંપી દીધા છે. અને આજે તો એણે મને સિનિયર મેનેજર બનાવી દીધો. શું વાત કરે છે બેટા? હા, આજે મને તારા પ્રત્યે ગર્વ છે, કારણ કે મારી જેમ તને પણ શતરંજની ચાલ રમતા આવડી ગયો.
આય એમાં કઈ કહેવાનું હોય? મોરના ઈંડા ચિતરવા પડે કઈ? હા? મોમ, પૂજાને મેં હવે એવી વિશ્વાસમાં લઈ લીધી છે કે એ હવે ધીરે ધીરે મને પ્રેમ કરવા લાગશે. શું વાત અરે છે મારા બેટા? પ્રેમમાં પાગલ થઈ જશે, પાગલ. બેટા બેટા મને એમ લાગે છે કે આપણું તીર હવે નિશાના ઉપર લાગી ગયું છે. ડિયર પોપ્સ, યુ આર રાઈટ. આ નાનું તીર છે, નાનું, અને નાનું તીર ઘા કરે ગંભીર, અને એ તીરને નિશાને લગાડનાર હું રણવીર. Hey, તૂટી પડો. મોહન શેઠ, આટલા નિર્દય ના બનો. હું ક્યાં જઈશ? મને થોડો સમય આપો, હું તમારા બધા રૂપિયા ચૂકવી દઈશ. મારે હવે તારી એક પણ વાત નથી સાંભળવી. તારા બાના સાંભળીને મારા કાન પાકી ગયા છે. છેલ્લા 2 મહિનાથી મને ઉલ્લુ બનાવતી ફરે છે. પણ શેઠ, તમને તો બધી ખબર છે મારા ઘરવાળાની માંદગીમાં કેટલો બધો ખર્ચો થઈ ગયો, અને હવે તો એ પણ નથી રહ્યા. ઘેર ઘેર જઈને વાસણ કપડાં ધોઈને માંડ થોડા રૂપિયા કમ. બસ 1 મહિનો ખમી જાઓ. હું હવે એક દિવસ પણ ખમવાનો નથી. તારી પાસે પૈસા હોય તો મને મારા પૈસા હમણાં ને હમણાં જોઈએ છે, નહીં તો હટ અહીંથી. આહ! નહીં તો તને ઉશ્કેને ભોય ભેગો કરી દઈશ. તું શું કામ માથું મારે છે અમારા કામમાં? તું છે કોણ? રાજ વસાવા નામ છે મારું. ને તારા જેવા લુખાઓને સીધા કરવા એક કામ છે મારું. એટલે ઓય, ધોઈ નાખવા દે. જોઈ શું રહ્યા છો? મેડમ, તમે આ ઝઘડામાં ના પડશો. આ એરિયો સારો નથી. હા, ઓકે. બસ ભાઈ બસ, હવે માફ કરી દે. માફ કરી દે ભાઈ, મારી ભૂલ થઈ ગઈ. હું તારી માફી માંગુ છું. માજી, તમારી પાસે જ્યારે રૂપિયા આવે ત્યારે આપજો. મારે મન રૂપિયા નથી જોઈતા. એટલે ઓય, ચાલો બતાવે અહીંથી. અને તો હાડક્યા ભાંગી નાખ્યા મારા. માફ કરજો માજી, માફ કરજો માજી. બેટા, તે આજે મારા પર ઘણો ઉપકાર કર્યો છે. જો તું ના હોત તો કોણ જાણે મારું શું થાય. અરે માજી, એમાં ઉપકારની શી વાત છે? જો માણસ માણસની મદદ નહીં કરે તો બીજું કોણ કરશે? આજે આપણે કોઈ દુખિયારાની મદદ કરીએ
તો કાલ ઉઠીને ભગવાન આપણી મદદે દોડી આવે. દીકરા, તું ક્યાંથી આવ્યો અને ક્યાં રહે છે? માજી, વખાના મારે શહેરમાં નોકરીની શોધમાં અહીંયા આવ્યો છું, પણ આ શહેરમાં મારે તો કોઈ ઠામ ઠેકાણું જ નથી. તો દીકરા, તું મારા ઘરે જ રોકાઈ જા. એમ પણ આ દુનિયામાં હવે મારું કોઈ રહ્યું નથી. ના ના માજી, તમે ચિંતા ના કરો, હું મારી કોઈ વ્યવસ્થા કરી લઈશ. જો દીકરા, હું પણ તારી માં સમાન જ છું. જો હું આ હાલતમાં તને જવા દઉં તો કાલ ઉઠીને હું ઉપરવાળાને શું મોં બતાવીશ? પણ માજી. અરે પણ કાંઈ નહીં, ચાલ ઘરમાં. ઠીક છે, પણ માજી, તમે મને દીકરો ગણ્યો છે ને એટલે હું તમારી વાત માનું છું. હા, પણ મને નોકરી મળી જશે ને એટલે હું ભાડાના ઘરમાં જતો રહીશ. ઠીક છે? ભલે ભલે. ને મારી વ્યવસ્થા હું કરી લઈશ. ભલે બેટા, ત્યારની વાત ત્યારે. અત્યારે તો ચાલ, હું તારા માટે કઈ જમવાનું બનાવી દઉં. ભૂખ લાગી છે. થેન્ક યુ મેડમ. વેલકમ. હેલો. યસ સર. ઓકે ઓકે સર. હેલો મિસ્ટર સૂરજ, યુ કેન ગો ઇનસાઇડ. એક્સક્યુઝ મી મેડમ, યસ પ્લીઝ. મેનેજર સાહેબને મળવું છે. થોડી વાર બેસો. થેન્ક યુ મેમ. વેલકમ. નાવ યુ કેન ગો. અંદર જઈને લેફ્ટ સાઈડ. સાહેબ, બોલ. મારું નામ રાજ વસાવા છે. નોકરી માટે આવ્યો છું. સોરી ભાઈ, હમણાં કોઈ જગ્યા ખાલી નથી. સાહેબ કોઈ પણ નાની મોટી નોકરી હશે ચાલશે સાહેબ. બહુ ગરીબ માણસ છું, આદિવાસી ગામડામાંથી આવ્યો છું. તમારી કંપનીમાં કોઈ પણ ગોઠવણ કરી આપો ને. સોરી ભાઈ, તારી બધી વાત સાચી, પણ કંપનીમાં જગ્યા તો ખાલી હોવી જોઈએ. અરે આમ પણ અમારે કંપનીમાં માણસોને છૂટા કરવા પડે એવી પોઝિશન છે, તો તને ક્યાંથી રાખું? ભણેલો ગણેલું છું સાહેબ. આઈ એમ વેલ એજ્યુકેટેડ. સર્ટી જોઈ લો. ભાઈ, તને એક વાતમાં સમજ પડે છે કે નહીં? ક્યારનો કહું છું કે જગ્યા ખાલી નથી, મતલબ નો વેકેન્સી. સમજ પડી? ગેટ આઉટ. હેલો. રેખા. યસ સર. સ્વીટ હાર્ટ, હમણાં આપણે ત્યાં વેકેન્સી નથી. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? યસ સર. હવે કોઈને અંદર ના મોકલતી. ઓકે સર. એક્સક્યુઝ મી મિસ્ટર, તમે અહીં? મેડમ, તમે મને ઓળખો છો? આમ તો નથી ઓળખતી, પણ આજે મેં તમને રસ્તામાં કોઈકનું ભલું કરતા જોયા, એવી રીતે ઓળખું છું તમને. હા મેડમ, માનવતાના ધોરણે કોઈ દિવસ આપણે ધર્મ કે ફરજ તો નિભાવવી પડે ને. કરેક્ટ. પણ અહીં કેમ? આઈ મીન કઈ ખાસ કામ? હા મેડમ, મજબૂરી અને મુશ્કેલીના માર્યો અહીં નોકરીની શોધમાં આવ્યો હતો, પણ આ સાહેબ તો કહે છે આ કંપનીમાં જગ્યા જ ખાલી નથી. ને આમ પણ છે ને, મારું નસીબ મારું કોઈ દિવસ સાથ જ નથી આપતું. જસ્ટ અ મિનિટ. હલો. હા સુરેશ કાકા. હા બોલો. શું? અરે, કાકીની તબિયત ફરી ખરાબ થઈ ગઈ? સુરેશ કાકા, તમે જરાય ચિંતા ના કરશો, હું તમારી સાથે જ છું. તમે કાકીનું ધ્યાન રાખો બસ. અરે કાકીની સારવારનો ખર્ચો હું બધો પોતો કરી દઈશ, અને તમારી સેલરી પણ ઘરે બેઠા આવી જશે. ટેન્શન ના લેશો તમે. હા હા, કઈ વાંધો નહીં. ઓકે, પણ તમે કાકીનું બરાબર ધ્યાન રાખજો. ઓકે ઓકે, ટેક કેર, બાય. એક્સક્યુઝ મી મિસ્ટર, વોટ્સ યોર નેમ? રાજ વસાવા. મિસ્ટર રાજ, જો તમને તમારું નસીબ સાથ આપે તો? મેડમ, અત્યાર સુધી તો આવું થયું નથી, પણ જો આવું થઈ જાય ને તો મારું જીવન બદલાઈ જાય. તો સમજો આજથી તમારું સૂતેલું નસીબ જાગી ગયું. મને હમણાં જ એક ફોન આવ્યો અને મારી કંપનીમાં એક જગ્યા ખાલી થઈ છે. તો મેં એવું ડિસાઈડ કર્યું છે, તમને તમારી ઈમાનદારી અને માનવતાની ડિગ્રી પર હું તમને મારી કંપનીમાં નોકરી આપું છું. મેડમ, સાચું કહો છો તમે? મેડમ, મને તો વિશ્વાસ જ નથી આવતો. તમને ભલે વિશ્વાસ ના આવે, પણ મારો વિશ્વાસ
ક્યારેય ના તોડતા. મેડમ તમે જે મારા પર વિશ્વાસ મૂક્યો છે ને એને હું કોઈ દિવસ નહીં તોડું. રણવીર, આજથી આમને આપણે સુરેશ કાકાની જગ્યાએ નોકરી પર રાખ્યા છે. અરે પણ મેડમ, આને કામનો કયો અનુભવ નથી. આ ગામડિયાને તમે કયા આધારે નોકરી રાખવાનું કહો છો? વિશ્વાસ, ઈમાનદારી અને માનવતાના આધારે મેં એમને નોકરી પર રાખ્યા છે. આ બધું તમને નહીં સમજાય. લીવ ઇટ, ફોલો માય ઓર્ડર. અરે પણ મેડમ, ચલો